તો હમણાં આપણા 2-4 દિવસથી કંઈ બ્લોગ આવતા નહીં, કેમ કે કાલુભાઈ આપને મૂકીને વયા ગયા. દીદી સ્પેશિયલ વિડીયો ઉતારવામાં, મમ્મી પાણી પાવામાં, પપ્પા ખાડો ગારવામાં, હું વાવવામાં. પપ્પાને એક બેડ ન્યૂઝ દેવાની છે. આ વાડીએ તો મેળ ના આવ્યો, કેમ કે ત્યાં હજી સ્ટ્રગલ છે. નો કરવાની વાત. તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે, કેટલા થયા? 8 વાગી ગયા છે. અને આજે તો આપણે વહેલા ઉઠીને રેડી થઈ ગયા છીએ. અને અહીંયા જો પપ્પા આવ્યા ગામમાં, કંઈક લઈને આવ્યા પપ્પા. તો હમણાં આપણા 2-4 દિવસથી કંઈ બ્લોગ આવતા નહીં, કેમ કે લાઈફમાં એવું હાલતું હતું થોડુંક કે કાલુભાઈ આપને મૂકીને વયા ગયા ભગવાન પાસે, કેમ કે એને થોડુંક મોટા કૂતરાએ બટકું ભર્યું હતું અને પ્લસમાં એને ઝાડા ઉલટી જેવું થઈ ગયું હતું. દવા લીધી હતી 2-4 જગ્યાએથી, પણ કંઈ બહુ ફેર પડ્યો નહીં ને એ વયા ગયા. એટલે કાંઈ મૂડ રહેતું નહોતું હમણાં 2-4 દિવસથી. ઘરમાં શું કરવું એ ખબર નહોતી રહેતી. બસ એમને સોફે પડ્યા હોય કે અંદર બેડમાં પડ્યા હોય, કાંઈ બ્લોગ કરવાનું મન નહોતું થતું. એટલે બહુ કંઈ બ્લોગ હમણાં કર્યા નથી 2-4 દિવસથી. હવે આજે એવો પ્લાન બને છે કે વાડીએ જવાનું છે ને ત્યાં પ્લાન્ટ ને ફૂલઝાડ ને એવું વાવવાનું છે. ને પછી જોઈએ કે આગળ હવે શું કરીએ. પૂછીએ હમણાં મમ્મી પપ્પાને કે કઈ રીતે જવાનું. આજે લગભગ એટલે જ વહેલા ઉઠાડી દીધા છે. હજી 8 જ વાગ્યા છે ને આપણે ઉઠી ગયા છીએ અત્યારમાં. મમ્મી નાઈ લીધું? અહીંયા આવજો તો. હમણાં મમ્મી આવે એટલે એને પૂછીએ આપણે બધું. દીદી અંદર રસોડામાં રસોઈ કરે છે અને પપ્પા આગળ તમે જોયું એમ બહારથી કંઈક વસ્તુ લઈને આવ્યા. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કર? બસ કઈ નહીં, જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. 11 છે ને. ઓય હાલો આગળ વાડીએ જાવું ને? હા, ફૂલ ઝાડ વાવવાનું તું કાલ કેતો. હાલો તો ચાલ. હાલો આગળ પાછળ જાય, ત્યાંથી ઉપાડીને પછી વાડીએ લઈ જાય. બાર નાસ્તો કરાવી દઈ પછી. મારે કાલું હોત ને તો કાલું લઈ જાવ તો, પણ હવે કાલુભાઈ તો હે નહીં. એટલે તો 2 દી થયા મૂડ નથી આપણે બધાય. હા, 2 દી થયા કાંઈ બ્લોગ કરવાનું કાંઈ મન નથી થતું, કેમ કે કાલું જ યાદ આવે રાખે. કેમ કે બહાર જાય તો બહાર બેઠો હોય, આપણે જાય એટલે આપણે પગ પાસે આવે ને મારે એને વાડીએ લઈ જાવ તો 2 અઠવાડિયાથી વાત થતી હતી કે આપણે બધા વાડીએ જાશું એમ, આ ફૂલઝાડને બધું કરવા. પણ જવાનો કાંઈ વેત ના આવ્યો, કાલું હતો ત્યારે. અને હવે 2 દિવસથી નથી. તો આજે પપ્પા મમ્મી કહે કે તમારા બધાનું મૂડ લાઇટ થઈ જાય કે વાડીએ જઈ આવીએ તો મૂડ ફ્રેશ થઈ જાય કે, તો ચાલો વાડીએ જઈએ. તો એવો પ્લાન કંઈક થાય છે વાડીએ જવાનો. હવે ત્યાં જઈને શું કરીએ એ જોવા માટે તમે બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો અહીંયા જે આપણું ગાર્ડન હતું, અહીંયા અજમા અને જાસૂદ ને બધું હતું, એ બધું આપણે કાઢી નાખ્યું છે અને વાડીએ લઈ જવા ટ્રેક્ટરમાં મૂકી દીધું છે. ખાલી એક આ પત્તર વેલ્યું અને આ જો નાની એવી નાગરવેલ છે એ રાખ્યું છે. બાકી બધું અહીંથી ક્લીન કરી નાખ્યું છે, કેમ કે અહીંયા કાંઈ થતું નહીં. નીચે સિમેન્ટ જેવું હતું ને એવું હતું એટલે. ને એને આપણે મૂકી દીધું છે ટ્રેક્ટરમાં. તો ચાલો તમને બતાવું કે કેવી રીતના આપણે મૂક્યું છે. હમણાં થોડીક વારમાં પપ્પા આવે એટલે પછી આપણે સીધા જાય વાડીએ અને ત્યાં બધું ફટાફટ વાવી દઈએ, કેમ કે બધું મૂળિયાથી ઉપાડ્યું એટલે કરમાઈ જાય કંઈ નક્કી ના રહીએ. અચ્છો, આમાં બધું મૂકી દીધું છે. આમાં ગુલાબડિયું છે, આ કંઈક સમથિંગ રોપડો છે, આમાં ગુલાબડી છે હજી એક. આ પત્તર વેલિયા છે નાના નાના, આ મોગરો છે, અહીંયા રીંગણીના રોપડા છે, અહીંયા બીજી નાની એવી અજમા અને સોની વસ્તુ છે. એ બધું આપણે આમાં મૂકી દીધું છે. જાશું થોડીક વારમાં વાડીએ. તો વાડીએ જઈને પછી વ્લોગ આગળ વધારીએ. તો હવે વાગી ગયા છે ફીટ 10 અને આપણે પપ્પા આવી ગયા છે એટલે હવે ધીમે ધીમે વાડીએ નીકળશું. હાલો મમ્મી જાવું ને? તો હાલો હવે વાડીએ જઈ. મમ્મી ને પપ્પા ટ્રેક્ટરમાં જશે અને આપણે ને દીદી બાઇકમાં જશું. તો હવે ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીએ આવી રીતના આપણે
આગલા વિડીયોમાં બતાવ્યું હતું એમ વાવેતર થઈ ગયું છે. અને અહીંયા પપ્પાએ કંઈ શાકભાજીને એવું વાવ્યું છે. અહીંયા પપ્પાએ શાકભાજી વાવ્યું તો આપણે ઓયલું ક્યાં વાવશું બધું? અહીંયા તો પપ્પાએ આટલું બધું વાવી દીધું. બરાબર. તો હવે હમણાં પપ્પાની આવે પછી આપણે એમાંથી બધા પ્લાન્ટ ઉતારી લઈએ અને અહીંયા જો આ જગ્યા છે બધી ત્યાં વાવી દઈશું થોડા થોડા. હવે જોઈએ કઈ રીતના પપ્પા કરવાનું કહે એ રીતના આપણે વાવી દઈશું. ને પછી આજે જમવાનું પણ આપણે અહીં લઈ આવ્યા છીએ તો આપણે અહીંયા વાડીએ જ જમી લઈશું. તો અહીંયા પપ્પાને એ પણ આવી ગયા છે આપણા પ્લાન્ટ લઈને. આવું મમ્મી? તો ચાલો હવે આપણે પપ્પાને એક બેડ ન્યૂઝ દેવાની છે. કૂવામાં થયું ચાલો તમને બતાવું થોડીક વારમાં. તો આપણી વાડીમાં અહીંયાથી હું તમને બતાવતો હતો કે કબૂતરનો માળો અને કબૂતરના બચ્ચા છે. અહીંયા હું તમને બતાવતો હતો એ નીચે પડી ગયું છે. જો અહીંયા આ કબૂતર છે અને અહીંયા પાછળ એનું બચ્ચું છે ને અહીંયા એનો માળો છે. ખબર નહીં હોય કઈ રીતે અહીંયા જે કબૂતર ઉડે છે એને પાડ્યો કે કઈ રીતે થયું કંઈ આઈડિયા આવતો નથી. પણ અહીંયા કેવા બચ્ચા હતા. પપ્પા એને બચાવવાની ટ્રાય કરે છે થોડી. હવે જોઈએ કે બહાર નીકળે કે નહીં. પાણી ચાલુ કર્યું છે એટલે કદાચ સાઈડમાં આવી જાય ને ઊંચો લેવો હોય ને લઈ લઈએ તો કદાચ બહાર કાઢી લઈએ. પવન ત્યાં તો એટલો બધો લાગે નહીં કેમ કે ગોખલામાં પવન જવો ઇમ્પોસિબલ છે. હવે આ જો અહીંયા કબૂતર બધા છે અહીંયા પાડ્યું હોય કે એને તો કઈ રીતના હોય કંઈ ખબર પડતી નથી. હવે પપ્પા જો આથી કંઈક લઈને આવ્યા અહીંયા ટ્રાય કરશે કાઢવાની. કેમ કે કાઢી નાખીએ તો વધારે સારું. હમણાં તો એવું ને એવું જ દેખાય છે. હમણાં 2 દિવસ પહેલાં કાલું ને એવું થયું. હવે અહીંયા કબૂતરનું કંઈ વાંધો નહીં. ચાલો આગળ શું કરીએ જોઈએ. અહીંયા પપ્પા કંઈક આવું દોયડામાં બાંધીને ખપારી લાવ્યા છે. ખપારી જ ને પપ્પા? હવે આ કૂચો કાઢશે. અહીંયા પપ્પા જો અંદર નાખી દે. હવે જોવું ગમતું નથી એટલે હું વિડીયો નથી ઉતારતો. આને વાહ મૂકી આવીએ. ક્યાં અહીંયા જ મૂકી દે. હાલો પાવડર લઈ આવીએ. હવે કામ આપી દીધું આપણે ચાલુ થઈ ગયું. હવે સિરિયસલી ત્યાં ધ્યાન દેવું જોઈએ કેમ કે નહીં દઈએ તો પછી પપ્પા ખીચા ખોટું ખોટું. મમ પાવડો કાઢ દે નામાંથી. વાહ મમ્મી ત્યાં ગરોળી રખડતી હતી તે ભાત મૂકી દીધું પણ તે ઓ કબૂતર નહીં હું દઈએ. હવે પપ્પા ચાલુ કરે ધીમે ધીમે. પપ્પા હું માંથી ઝાડવા લઈ આવું અહીંયા. સ્ટ્રગલ છો. હાલો હવે પ્લાન્ટ લઈ જવાના. પપ્પા ગુલાબડીનું જ કીધું. આ તો હુકાઈ ગયું છે એક ફેરી. તો હવે આપણા અહીંયા જે બધા પ્લાન્ટ હતા એ ટ્રેક્ટરમાં થારીને મૂકી દીધા છે. આ બધા અહીંયા વાવશું. કેવી રીતે પપ્પા કહે અને ક્યાં વાવવાના થાય એ પ્રમાણે આપણે વાવી દઈશું. અહીંયા પપ્પા ચીકુડીને કાપવા માંડ્યા. એમાં ચીકુ હોય હમણાં મમ્મી વીણી લે. પપ્પા ચીકુ કા કાપો? આટલા જો ચીકુ હતા બરેલી છે ને એ કાપી નાખજો. ચીકુડીને હવે થોડીક ટ્રીમ કરી નાખશે એટલે પછી કોરામણ નીકળે. અને અહીંયા મમ્મી ચીકુ ભેગા કરવા માંડી. નથી હાલે મેં કઈ અહીંયા સાઈડમાં ડાબી બાજુ. તો હવે આપણે પપ્પાની ચીકુડી કાપે છે તો આપણે કાળા કાળા આવતા આવીશું પૂરેપૂરા કેમ કે પાછળથી આવે છે સૂર્ય. હાલો જેવા આવતા હોય વાડીયામાં જોઈ. તો અત્યારે છોડી ના ખેલી સનસ્ક્રીન નથી લગાવી બસ. તો હવે આપણે અહીંયા અદાની વાડી છે ત્યાંથી ચંપાની ડાળખી લેવા પપ્પાએ આપણે મોકલા છે તો એ લઈ આવીએ ને બીજા 1-2 પ્લાન્ટની ડાળખી મજા આવે તો લઈ લઈએ. અને અહીંયા જો પપ્પાએ રીંગણી વાવી છે અને અહીંયા મરચી ને બધું છે. અહીંયા જો તુવેર પપ્પાને કેવું છે ઉપાડી નાખે કેમ કે હવે આંબા જેવડી થઈ ગઈ છે
તો ચાલો હવે જાય આપણે અદાની વાડીએ, ત્યાંથી આપણે ડાળખી લેતા આવીએ. આ વાડીએ તો મેળ ના આવ્યો કેમ કે ત્યાં હજી છોડવો નાનો છે, એટલે હવે કીધું છે કે ઓલી વાડીએ જા, એટલે એ વાડી આપણે દીદી જઈએ છીએ ડાળખી લેવા. તો હવે ત્યાંથી આપણે ચંપાની ડાળખી લેવાની છે, સફેદ અને કેવો હતો બીજો સફેદ ને એ હોય મળી આપણે લેવાનું છે. તો ચાલો ફટાફટ હવે ત્યાં પહોંચીએ અને ત્યાં જે હશે આપણે ડાળખી કરી લઈશું. હાર્દિકભાઈ અહીંયા છે ને ચંપો આપણી વાડીએ? અહીંયા ત્યાં તો ત્યાંથી એમ કીધું કે અહીંથી લઈ આવી, કાંઈ મોટો છે અહીંથી લઈ આવી. હાલો અહીંયા પાણી હાલે. અહીંયા ચંપો છે વ્હાઈટ ને એ બે, તો અહીંયાથી આપણે ડાળખી લઈ લઈએ. અલે તો વિડીયો ઉતારતો ઉગે એ રીતના, એટલે મને જ ના ખબર હોય કે ઉગે. અહીંયા રમવા આવતા આપણે ની, એટલે આના કુંડામાં આપણે બહુ નાઈ. મોટો કરી નાખ્યો. હા પેલા બે હતા, એક નાનો ને ના ના બહુ મજા આવતી હોય બેહવાની ને. અહીંયા છે આ બાકડો જો. હવે આપણે આ બધી ડાળખી આવી ગઈ છે, બધે ડાળખી લઈ લીધી છે. હવે આપણે જાય આપણી વાડી. આ બધું હાથમાં એક મહેનત નથી થતું એટલે ફોન મૂકી દો અંદર. અહીંયા પપ્પાએ જો આટલા ખાડા કરી નાખ્યા છે. આપણે ડાળખી લઈને આવ્યા હતા, આપણે ડાળખી લઈ એવી અહીં મૂકી દીધી. અને હા મમ્મી વાહે નહીં, આ મમ્મીએ સાફ કરી દીધું, જો બધું ક્લીન કરી નાખ્યું બધું. અહીંયા ખાડો ગારે છે. અદા શું કરો? બાપુ ના આવ્યા? હા શું વાવ્યું હોય? શું મને હું તમને પૂછું, મને થોડી ખબર હોય. બરાબર. અહીંયા અદાને પાણી હાલે છે. પપ્પા અમારે એક ઝાડવું છે ને એને પ્યોર છાંયો જોઈએ, તો એને ક્યાં વાવીએ? અહીંયા આની હેઠે વાવી દો. હા એને હા છાંયો જ જોઈએ. ઓલું છે ને એક આલુ કરીને લઈ પેલા હા દાણા છે એમ નહીં નથી, એમાં એમ કહું છું વીણી નખાય એમ ખીચો જશે ને મારી સડે નહીં, નો કરવાની વાત કરતી હો. વિડિયો ચાલુ તો એટલે એ પ્રમાણે બોલ. હાથે જ ઝાડ કરી. દીદી સ્પેશિયલ વિડિયો ઉતારવામાં, મમ્મી પાણી પાવામાં, પપ્પા ખાડો ગારવામાં, હું વાવવામાં. હાલ ઊભો થા, બીજી લઈ લે ગુલાબ. તો હવે આપણે વાડીએ બધું જે વાવવાનું હતું, પ્લાન્ટ ને ઝાડવાની બધું વાવીને રેડી થઈ ગયા છીએ. અને અત્યારે અહીંયા મમ્મી દીદી ને પપ્પા ફરાળ ખોલે છે. આપણે આજે વાડીએ જમવાનું છે એટલે તો હવે જમી લઈએ ને પછી પાછા આપણે જે પ્લાન્ટ વાવ્યા છે
એ તમને બતાવી દઉં અને એકને એકવાર પાણી પાવાનું છે તો પછી પાણી પાઈ દો. આજ તો ફરાળી છે ને? હા ફરાળો. તો અહીંયા જમવામાં આવી ગયું છે વેફર, ચેવડો, મૂર્ખા અને ઘરની વેફર. અને અહીંયા સૂકી ભાજી છે, અહીંયા આપણે દહીં લઈ લીધું છે અને અહીંયા આ શું છે મમ્મી? રતાળું શીરો. ને અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો અહીંયા આપણે બધા ઝાડવા ફાઇનલી વવાઈ ગયા છે. અહીંયા એક ગુલાબડી છે, અહીંયા ઓલું લેમન ગ્રાસ આવે એ છે, ચામાં નાખવાના સમથિંગ કંઈક પાંદડા આવે છે એ છે. આ પાછી ગુલાબડી, આ પણ ગુલાબડી, આ પણ ગુલાબડી, આ છે મોગરો અને આ પણ ગુલાબડી છે. આ એક છે સ્નેક પ્લાન્ટ. અહીંયા છે આ પત્તરવેલિયા. અને પછી નેક્સ્ટ છે આ ચંપો અને આ છે રેડ કલરનો ચંપો ને આ વ્હાઈટ કલરનો ચંપો અહીંયા વાવી દીધા છે. અહીંયા ગુલાબડી ને પત્તરવેલાની બધું છે. અહીંયા પપ્પાએ વાવી દીધી છે ઘરે જે હળદર હતી એ, અને અહીંયા પણ હળદર છે. આમાં વાવી દીધું છે ઓલું મોટા પાન થાય એ વાળું ઝાડ છે કંઈક, એ ખબર નામ નથી આવડતું મને, પણ આના પાંદડા બહુ મોટા થઈ છે. અહીંયા સાઈડમાં ફ્લાવરની વેલ વાવી દીધી છે. અહીંયા પપ્પાએ વાવ્યો છે અજમો અને અહીંયા વાવી દીધો છે ફુદીનો. તો આવી રીતના કાંઈક આપણે આખી જગ્યામાં ગાર્ડન કરી નાખ્યું છે. હવે જોઈએ કે કેટલી વસ્તુ ચોટી જાય. મોસ્ટ ઓફ વસ્તુ લગભગ ચોટી જ જશે કેમ કે મૂળિયા ભેગી જ હતી બધી વસ્તુ, એટલે હવે જોઈએ. હવે નેક્સ્ટ આપણે વાડી આવશું ત્યારે આ બધાનું અપડેટ તમને આપીશ કે કેવું બધું થયું છે એ. તો હવે તો બધું વવાઈ ગયું છે એટલે આપણે જઈએ હવે ઘરે. વાગવામાં થઈ ગયો છે 1-1.5 જેવું થઈ ગયું છે. તો હવે ઘરે જઈએ અને પછી ઘરે જઈને જોઈએ આગળ કે શું કરીએ. હજી એક આ સ્નેક પ્લાન્ટ બાકી છે, એ ક્યાંક આપણે વાવી દઈએ ને પછી આપણે જઈએ સીધા ઘરે. તો હવે વાગવામાં થઈ ગયા છે 3 અને આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે. અને ઘરે આવ્યા અને આપને કામ આપી દીધું મમ્મીએ કે કેશોદ થોડું કામ છે એ પતાવવા જવાનું છે. તો આપણે જાશું કેશોદ અને પછી જોઈએ કે કેશોદથી આવીને આપણે શું કરીએ. થોડાક કામ છે કેશોદ તો એ પતાવી આવીએ. તો વાગી ગયા છે 4:30 અને આપણે કેશોદ ગયા હતા ત્યાંથી આવી ગયા હતા કામ પતાવીને. અને અહીંયા પછવાડા આવી ગયા આપણે સીધા, કેમ કે આજે આ સવારે બધું ઉપાડ્યું હતું, થોડું થોડું ક્લીન કરવાનું છે. અને અહીંયા આપણે આમાં ખાલી થઈ ગયું હતું કુંડું, એટલે એમાં આપણે આ વેલ વાવી દીધી છે. અને આમાં આપણે વાવવાનો છે અજમો. અહીંયા હતો આપણે બહુ મોટો, તે ઉપાડીને આપણે આમાં ભર્યો તો હવે એ વાવી દઈએ. અને આ 2 બાસ્કેટ છે એમાં આપણે કંઈક કરશું, મમ્મીને કહેશું કે એમાં ભરી દઈએ પહેલાં તો ધૂળ, અને પછી એમાં આપણે કંઈક હેંગિંગ થાય ને એવું વિચારીએ કે શું લગાડીએ. તો અહીંયા મમ્મીએ બધો જે કચરો હતો એ સાફ કરે છે હજી, ને બાકી આ સાઈડ બધું કરી નાખ્યો છે અને આ સાઈડ હજી કરે છે. આપણે ખાલી એક આ પત્તરવેલિયું, ધનવેલ અને અહીંયા ધનવેલ નહીં નાગરવેલ, અને અહીંયા લીંબુડી જ ખાલી એટલું રાખ્યું છે. બાકી બધું આપણે ક્લીન કરીને વાડીએ જવા દીધું છે. અને આપણે અત્યારે 2 બાસ્કેટ કરી છે હેંગિંગ બાસ્કેટ. તો એ કેવી કરી છે એ તમને હમણાં બતાવું, ચાલો આગળ. તો આ 2 આપણે હું બાસ્કેટની વાત કરતો હતો એ રેડી કરી છે. આ મની પ્લાન્ટ વાળું છે અને આ રિયો પ્લાન્ટ કર્યા છે. અને હવે મમ્મી એમ કહે છે કે બાર જે ઓલા 12માસીના ફૂલ છે, આ તમને બતાવું જો, આ જે ફૂલ છે એની પણ કટિંગ કરી નાખવી એટલે હરખાએ થોડો ગ્રોથ થાય. આ જો આડું તેડું આ બધું વધી ગયું છે ગમે. તો અત્યારે આપણે ભરાણીનું બધું ક્લીન કરી નાખ્યું છે. અહીંયા ઓવરફ્લો થઈ ગઈ હતી, ત્યાંથી આપણે આમ કટ કરી નાખી છે લાઈનમાં. અને કેટલી ભરાણી તો જો મમ્મીએ વેસ્ટ થઈ હતી નાખી દીધી, ને આટલી ભરાણી છે એ યુઝફુલ થાય એમ છે. તો મને લાગ્યું કે લાવ મને પૂરો બનાવી લઉં, આપણે ફ્રેન્ડને કે કોકને રિલેટિવ્સને દઈ દેવું જો વાવીએ છે એને તો. અને પછી કોઈને નહીં લેવી હોય
તો આપણે કોઈને નહીં જોતી હોય તો આપણે પછી આને ફેંકી દેવી જોશે, કેમ કે આનો કંઈ યુઝ તો નથી. આ એની રીતે જાતિ વધતી જાય એટલે આટલું વેસ્ટેજ નીકળે. વેસ્ટેજ તો ના કહી શકાય, આને વાવો એટલે મસ્ત ઉગી જાય. પહેલાં આટલા માટે આપણે અમારે નહોતી ત્યારે આટલા માટે તડપવું પડતું, કેમ કે આટલો ટુકડો લાવ્યા હતા એમાંથી આટલી બધી થઈ ગઈ છે. તો આટલી તો લગભગ કોઈને ના જોતી હોય તો આપણે ટ્રાય કરશું કે કોઈને જોતી હશે તો એમને આપી દઈશું. તો હવે અત્યારે વાગી ગયા છે અરાઉન્ડ 7 અને અહીંયા પપ્પા CID જોવે છે અને બા અહીંયા ભગવાનનું કરે છે. અને આપણે હવે કિચનમાં જઈએ કે મમ્મી અને દીદી શું બનાવે છે. આજે 11 છે એટલે શું બને? ચિપ્સ બનાવો. હેઠો પડે છે ડૂટડી. અહીંયા માંડવી પાક બની ગયો છે અને અહીંયા દીદી ચિપ્સ બનાવે છે. તો કે હે ગરમ છે કોઈ જોઈ દીકરા. તો એ આપણે તો ખાશું. બીજું શું છે મમ? માંડવી પાક, ચિપ્સ, ચેવડો ફરાળ, વેફર, ને શું? સૂકી ભાજી. આજે જમવામાં એટલી બધી વસ્તુ છે રાતે, તો ચાલો બની જાય પછી આપણે બેસી જાય જમવા. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે તો આપણે આખો દિવસ વાડીએ કામ કર્યું અને એવું હતું બધું. આમથી તે મને બધું ઝાડવાનું ને એવું કર્યું હતું. તો અત્યારે ફૂલ થાક લાગી ગયો છે. તો અત્યારે આપણે વયા જઈએ સીધા સૂવા. તો જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.